ખરેખર તો આપણને એમ થાય, મને અંદરથી એમ થતું હોય કે મારા જીવનની એક એક પલનો સદુપયોગ કેમ થાય. પણ એના માટે કેટલી જાતની અંદરની સ્થિતિ કેળવવી પડે છે. તમારે એક કોઈ પણ પ્રસંગ કરવો હોય તો એની પાછળ તમારે એનો આખો માહોલ બનાવવો પડે. એમ તમારે પરમાત્માની સ્થિતિમાં જવું છે, અંતર્ગતિના ભજનમાં જવું છે, અને એમાંય કોઈ સ્વાર્થ વગર દરેક જીવના કલ્યાણ અર્થે પણ જો તમારે હાલવું હોય, તમારે કેટલી બધી સ્થિતિ કેળવવી પડે. તમારે તમારું મંગલ કરવું હોય તોય ઘણું બધું જીવનને સાર્થક બનાવવા માટે ઊભું રહેવું પડે. દાખલા તરીકે આપણે કોઈ ખોટા રસ્તે નથી જવું. દારૂ, જુગાર, માંસ, ચોરી, વ્યભિચાર. પરમાત્માની રચના છે એનું તમે કાંઈ ખંડન નથી કરવાનું. તમારી જે પ્રકૃતિના ધર્મ છે એનો વિરોધ હું નથી કરતો. આ વિશ્વમાં હું ખરેખર તો કોઈનો, આ દુનિયામાં મને કોઈનો વાંક દેખાતો નથી, કારણ કે પરમાત્માની રચના છે. પણ એમાંથી આપણી અંદરનું પરમાત્માની રચનામાં રહીને આપણું પોતાનું અને દરેકનું મંગલ કઈ રીતે થાય, કોઈ જીવનું કલ્યાણ કઈ રીતે થાય. ભલે પરિણામ તો માલિકની મરજી. આજ મને અંદરથી ઘણો ભાવ હોય, પણ મારું હાલે એની સત્તા મુજબ, કારણ કે કોઈ ઓટોમેટિક સત્તા છે. આ દાખલા તરીકે મને એમ થાય કે હું કંઈક પેલું કરું, પણ એમ એમ એની કરુણા વગર નથી થઈ શકે એવું. આ તમે ગમે એ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ એવી વસ્તુ છે, કોઈ એવી ઓટોમેટિક સદગુરુ પરમાત્મા તમે શીખ્યો હોય, તમે જેને માનતા હોય, એની સત્તા છે. જ્યારે એની કરુણા થાય ને ત્યારે તમે કોકને સારા વિચાર આપી શકો. જ્યારે એને કરુણા થાય ને ત્યારે તમે સારી વાણી બોલી શકો. જ્યારે એની કરુણા થાય ને ત્યારે તમે સારું જીવન જીવી શકો. જ્યારે એને કરુણા થાય ને તો તમારું મંગલ થાય અને બીજા જીવનું મંગલ થાય. એટલે કે જે કે સત્પુરુષનો યોગ બળ, એમાં આખા વિશ્વનું કલ્યાણ. આપણે બધા ભેગા કામ થાય છે. આ કોઈ લોહીનો સંબંધ તો છે નહીં, પણ આપણી પાછળ કોઈ પરમાત્મા આપણને પ્રેરણાદાયક છે. કોઈ પ્રભુની કોઈ પણ હોય એની કરુણા છે. એટલે આપણે એકબીજા પ્રેમથી સામું જોઈ છે. એનું કારણ શું? આપણી આંખમાં થોડો ભાવ આવે છે, પ્રેમ આવે તો કયો નાતો છે? તો એ પરમાત્માના નામ, ભજન અને સત્સંગ અથવા પ્રભુના નામનો તમને જે હેલું પડે, ધ્યાન કયો, યોગ કયો, ભજન કયો, સત્સંગ કયો, કીર્તન કયો, તમે કોઈ દાન કરો, તમે કોઈ યજ્ઞ કરો, તમે કોઈ તપ કરો, તમે કોઈ પણ સાધન લ્યો, તમે કોઈ આધીનતાના પદમાં રહ્યો, તમે વચનના પદમાં રહ્યો, તમે જ્યાં રહ્યો ત્યાં તમને જેમ હેલું પડે. મારો તો અંતરનો ભાવ છે, અરે તમે અભિમાન કરો, મને ક્યાંય વાત નહીં. તમે ગમે એ કરો, પણ તમારા આત્માનું કલ્યાણ થાય છે, તમારાથી કોઈનું મંગલ થાય છે. મનુષ્ય જીવન મને અંદરથી એમ થાય કે આપણું આ મનુષ્ય જીવન મળ્યું છે એની કોઈ કિંમત છે. આ સંસાર છે એ એની જગ્યાએ આખું વિશ્વ જ્યાં જેમ છે ત્યાં એમ બરોબર છે. શ્રીમદજીનું એક વાક્ય છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. કોઈ ગાંડો છે તો એ ડાયો ન થાય, ગાંડો જ રહીએ. કંઈક સુધરવું હોય તો ડાયો થાય, એની મરજી. કોઈ દોઢ ડાયો છે તો એ દોઢ ડાયાને આપણે મારે ડાયો કેમ કરવો, એને જો સમજવું હોય તો એ દોઢ ડાયામાંથી ડાયો થાય. અમારે એક ભાઈ છે, એને મેં કીધું હતું, છોકરાને કીધું, તું ભાગ્યશાળી છે, તને આટલો ટેકો મળે છે, અને તને સામેથી ઓલા માણસે તને કામ આપ્યું, તને 50,000 રૂપિયા આપ્યા. હવે તું તારા જીવનની જે વ્યક્તિ, એક વસ્તુ યાદ રાખો, જે વ્યક્તિ પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન નહીં દે એની માર ખાઈ જાય. તમને તમારી કિંમત ન થાય
તો તમે તમારું ભલું ક્યાંથી કરશો? તો એ અત્યારે એ કામમાંથી મૂકીને નીકળી. હું તમને કહું, તમને પરમાત્મા કરુણા કરે છે, તમને મફત કામ આપે, મફત તમને કામ ધંધો આપે, મફત તમને રૂપિયા આપે, અને મફત તમારા બીજા જે કચરા હોય એમાંથી તમને બહાર કાઢે, અને પાછા હામાં પૈસા દે, છતાંય તમે તમારા પગ ઉપર કુવાડો મારો તો કોઈ શકે. હું છું આ ગુરુ મહારાજની મારા ઉપર દયા છે, એટલે મારું તો જીવન હવે 62 વર્ષ છે, એટલે પાકી ગયેલો કહેવાનું. હવે હું જો થોડીક ભૂલ કરું, ઠીક છે, થઈ માણસ છે ભાઈ, માણસની ભૂલ થાય. હું ભૂલ કે ન ભૂલ એની આમે નથી કરતો, પણ મારું ધ્યાન મારા આત્મકલ્યાણ તરફ તો હોવું જોઈએ. આ જસ્મીન છે, તો જસ્મીન સાધુ છે. જસ્મીને એના જીવનમાં, હું જસ્મીને વંદન કરું, જસ્મીને એના જીવનમાં ભજન માટે થઈ અને પૈસાને માન ન આપ્યું. એને 50,000ની નોકરી હતી, હું એની વખાણ નથી કરતો, પણ મારે ભજનની જરૂર છે. જો હવે એને ભજનથી પ્રેમ ન હોય ને તો એની ભૂલ, કારણ કે એને કેટલો ત્યાગ કર્યો હોય. અને ત્યાગ હું કામ કર્યો હોય તો કે સાધુ કોઈનો નોકર ન હોય, સાધુ બાદશાહ. સાધુ બાદશાહ કઈ રીતે હોય તો કે પરમાત્મા. આજે હું રૂડો હું કામ લાગુ ભાઈ? હું મને એમ કહું મારે સત્સંગ નથી કરવો, ભજન નથી કરવું, મારે કાંઈ કોઈ હરિહર કે કાંઈ કરવું નથી, તો હું રૂડો ન લાગુ. મારે કાંઈ તમારા લોકોને આવો એમ નથી કહેવું, ચા પીવો એમ નથી કહેવું, મારે તમારું કાંઈ રાખવું જ નથી, તો હું રૂડો કોઈ દી ન લાગુ. આપણે શોભી છીએ શેના હિસાબે? જસ્મીન શોભે એવું. જસ્મીન હમણાં એમ કે મારે ભજન ગાવા જ નથી, એક વાર ના પડે વાંધો નહીં, બીજી વાર ના પડે વાંધો નહીં, ત્રીજી વાર ના પડે વાંધો નહીં, ચોથી વાર ના પડે વાંધો નહીં, 5મી વાર ના પડે એમ કે આ ગાંડો ભજન નથી ગાતો. ભજન હાટું તેને એનું જીવન આખું સમર્પિત કર્યું. આખી જિંદગી પરમાત્માના નામ ભજન હાટું થઈને સમર્પિત કર્યું. હવે એ જ વસ્તુ એ ન કરતો રૂડો ક્યાંથી લાગે? ભલે એકાંતે કરે, ગમે એ રીતે, પણ જો એના આત્મકલ્યાણમાં ન જાય તો સાધુ કઈ રીતે? પ્રસાદ લઈને આવ્યો પેલું એ પૂછે ખાના જમવાનું બાકી જમી લીધું. એમ જીવન છે ને, એ જીવન એટલું બધું દિવ્ય છે કે આપણું જીવન હું તમને એમ કહું, તમે કાંઈ વાંધો નહીં, તમારું જીવન હું તમને કહું, હું એમ નથી કહેતો તમે કોઈ સંત બની, બહુ મહાપુરુષ, બુદ્ધ, મહાવીર, ઈસુ, પૈગંબર, એટલી બધી પરાકાષ્ઠા મારી તો નથી, કબીર જેટલી પરાકાષ્ઠા, પણ તમારા જીવનને હું તો એટલું કહું, તમે તમારા જીવનમાં ગમે એમ કરો હાલો, પણ તમારા જીવનની જ્યાં સુધી તમને કિંમત નહીં જાય ને ત્યાં સુધી તમે ઉપર નહીં ઉઠી શકો. અને એક વસ્તુ યાદ રાખજો, મારા શ્વાસ લઈ કાંઈ નહીં, પૂરા થઈ ગયા એટલે કાંઈ પૂરું થઈ ગયું. તમને કોઈ કહેવાળું નહીં, તમને કોઈ સાચી વાત નહીં કરે, ઠઠ્ઠા મસ્કરી કરશે, કાં ખોટા રસ્તે સાચા રસ્તે લઈ જાય. તમને કોઈ તમારું કલ્યાણ છે એક શેમાં, એ તમને સાચી રીતે હૃદયથી કોઈ નહીં સમજાવે. કોણ કહે ભાઈ કે લાય તું ભૂલી ન જતો, ગોથું ન ખાઈ જતો, ભલે તું ગમે કર, કાંઈ વાંધો નહીં, ઊભો થઈ જા પાછો, પણ તું આવ્યો છો કામ? તું છો કોણ? તારું શરીર શેનું છે? તું આજે હું અહીં બેઠો છું તો તમે મને થોડા માન આપો છો? આ ગુરુના વચનના હિસાબે તમે મને માન આપો છો, તો મારે ભલે જે રીતે આવડે એવું, જેવું હલાય એવું, ખોટું, અને કદાચ કુદરત એમ કે તું હાયલો જ નથી તોય હું વાંધો, પણ મારી અંદર તો ભાવ હોવો જોઈએ, મને અંદરથી પ્રેમ તો હોવો જોઈએ ને. અને જ્યાં સુધી તમને તમારા આત્મકલ્યાણ તરફ પ્રેમ નહીં થાય, હું એમ નથી કહેતો આમ કરો, આ રીતે હાલો, ઓમ હાલો, તમે નહીં હાલો ને તો ઓલો તો દયાનો સાગર છે બા. જો પરમાત્મા, સાધુ, સંત અને સત્પુરુષો અથવા ગુરુ એ હંમેશા કરુણાના સાગર કોઈ દી ભૂલ ન કરે. પણ એ કરુણા જે હોય છે ને એનો સદુપયોગ કેમ કરવો ને એ તમારા ઉપર મદાર છે.